એન્જિનિયરને મારે સમજાવવું પડે. એવું નથી સર, એમાં જો એ જે રેલવે પોર્શનની જે ક્રેન ચડાવવા જો રેલવે પોર્શન ભૂલી જાઓ નહીં સર, ક્રેન ચડાવવા માટે એક જ આવશે. તમે એ વાત બંને સાંભળ, રેલવે પોર્શન ભૂલી જાઓ. તમે અત્યારે રેલવેની ઓલી બાજુ જે જગ્યાએ કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો છો. ત્યાં જે આપણે એલસી ઉદમાંથી છે ને ત્યાં મારા ગટર રેડી છે બરોબર, રેલવેના. હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે ને એ જ ક્રેન અહીંયા ચડાવવાના. આપણે તો અહીંયા કરો ને, ત્યાં રેડી છે તો આ બતાવી લો. રેલવેની ઓલી બાજુ છે. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે એક કામ રેલવે એક મિનિટ, રેલવેને ના છે ને તમારે કંઈ મંજૂરી કે બીજી કંઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી મેં મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારી? અને 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો ટ્રેન લઈને આને ઇરેક્શન કરાવી દઈએ. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને, સલાહ દીધો એના કરતાં તમારી સલાહમાં તમે શું તીર મારી દીધું અને સલાહ આપો છો. તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું. મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો ને ત્યાં કમિશનરે કીધું વાત કરવી પડશે. આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. જ્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો.